હેલો દોસ્તો, રાધે 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 આઈ બ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે. ને કેમ છો બધા? મજામાં જશો? સવાર થાય એટલે બ્લોગની શરૂઆત થઈ જાય છે. નયનભાઈ જો નાઈને આવી ગયા છે અને મારું નાનું ટાબરિયો જે સૂતું છે. જો એ સૂતો છે ત્યાં સુધી મેં મૂકી છે ચા ગરમ કરવા. અહીંયા દૂધ ગરમ થાય છે, ચા એક બાજુ ચા બનાવી છે. ને શું કહેવાય કે વાસી કામ બધા કમ્પ્લીટ થઈ ગયા છે. ના જો હજી ઉઠીને લો આવે છે ને કપડાં વપડા ધોઈ ગયા છે અને તડકે નાખ્યા છે ગાડલાઓને. આજે આ બેડ રેસ્ટનું ફિટિંગ કરવાનું છે, મોટા પડે છે એટલે. તો શું કહે કે ફિટિંગ કરવું એ પહેલાં લાઇટ જતી રહે છે. હવે લાઇટ આવે ત્યારે કામ થાય, તો કે મશીન છે તે લાઇટ ઉપર છે એટલે. રીતાંશુભાઈ ઉઠી ગયા છે, ચા પી લીધી છે. રાધે રાધે, રાધે કૃષ્ણ. ઉઠી ગયા છે ને ઉઠતાની સાથે ઓટપટાંગ કામ શરૂ છે. તો ક્યું નાખી દીધું નીચે, આ ગાડીને ઉલટી કરી દીધી છે. જો આવા કામ છે ને. હવે ભાઈ આજ અમારે શું કહેવાય કે લાઇટ નથી, તો જોરદારની થાય છે ગરમી. તમારા ભાઈએ પહેરી છે ગંજી ને માથે પર જો પરસેવો આવી ગયો છે એટલી વારમાં. ચાલો આપણે દાળ તો બાફા મૂકી દીધી છે અને શાકભાજી ફ્રેશ આવી ગયું છે. આમાં છે રીંગણા અને શું કહેવાય ટીંડોળા અને ઘોલા પણ કહેવાય છે. અહીંયા ટીંડોળા કહે છે, ગલકા છે, ટમેટાં છે, ફ્લાવર છે, કોબી છે, મરચાં છે, કેરી છે ને કોથમીર છે અને ગુવાર છે. મસ્ત મજાનું શાકભાજી આવી ગયું છે ને આ છે લસણ. તો દાળ બફાઈ છે મસ્ત મજાની. હિતાંશુભાઈ રમે છે. આજે ચણાની દાળ બનાવવાની છે અમારે જમવામાં બપોરા માટે. તો એ કરીએ. હિતાંશુભાઈ રમે ત્યાં ફટાફટ રસોઈ થઈ જાય. ને આજે બનાવશું કેરીનું અથાણું કાચું, કારણ કે બહુ ટાઈમે અહીંયા જોવા મળે છે ને એ પણ આપણે ત્યાં શું કહેવાય કે તાલાળાની કેસર કેરી જેવી તો નહીં જ મળતી, પણ શું કહેવાય કે એક આવી મળે છે. તો આજ નયન લાવ્યો છે, તો આજ અથાણા કરશું કાચા. તો ચાલો આગળ જોઈજો વિડીયોમાં ને. ચાલો ત્યાં સુધી ભરીને આ થેલી મૂકી દીધા છે. આમાં છે રીંગણા, આમાં છે જેમ કીધું તે બધું આમાં ભરી અને મૂકી દીધું છે. જો બધું શાકભાજી જગ્યાએ કરી દઈએ. ધોઈ નાખ્યું છે એટલે સુકાઈ ગયું છે. તો બાકી મારે હિતાંશુભાઈ પોકશે તો બધું વેરવિખેર કરી નાખશે. હજી કોથમીર અને ગુવાર મૂકવાના છે, પણ એને થોડું શું કહેવાય કે વીણી સાફ કરી અને પછી મૂકે, જેથી કરીને શાક વઘારવું ત્યારે ફટાફટ બની જાય. છોકરાવાળા નવું કામ છે. અને મરચાં પણ મૂકવાના છે, પણ મરચાં પણ બહુ મોટા છે એટલે થોડા નાના ટુકડા કરીશ અને પછી રાખીશ, પછી એને ભરીશ. તો ચાલો ત્યાં દાળ પણ બફાઈ ગઈ છે, તો એને પણ વઘાર કરી લઈએ મસ્ત મજાનું. એને પણ શું કહેવાય કે સાફ કરી અને સુધારીને ડબ્બામાં ભરી લેવાની છે. તો એ બધું કામ એક સંગાત થશે.
ગુવારનું અને કોથમીરનું. તો અત્યારના મળશે તો બપોરે, નહીં તો રોંઢે 4 વાગ્યા પછી. ચાલો તો બપોરના ઢગલો એક વાસણ છે, કચરા વાર્યા, હજી કપડાં વારવાના છે, અને આ કામ હતું કમ્પ્લીટ કર્યું છે ડ્રેસનું. અને શું કહેવાય, અમારે હિતાંશુભાઈને જવું છે બહાર, એટલે એને લઈ જાઉં થોડી વાર બહાર, પછી આવીને વાસણ ઘસું. તો ચાલો ઢગલો એક વાસણ છે, તો વાસણ તો આપણા સિવાય કોઈ કરશે નહીં તો કોઈ કામવાળી આવવાની, તો આપણે જ કરવાના છે. તો ચાલો ત્યાં સુધી આગળ મળીએ. મારા હિતાંશુભાઈ નીચે જવું છે, મારા ભાઈ થયા છે આગળ. ભાઈ જાય જો ફટાફટ જાય, 1 સેકન્ડ રાહ નહીં જોતો કે મમ્મી આવે છે કે હું જાઉં કે. ચલો આજે આપણે બહેન આવ્યા છે નવીનમાં ગાંઠિયા, તો જો બનાવું છું. ચાલો આ એક ડબ્બો ભરીને આટલા બનાવ્યા છે ઓલા, ને આટલા બનાવ્યા છે તીખા. જો તો મારો છોકરો અહીંયા ઘોડિયાનો કટકો બહાર કાઢીને સૂઈ ગયો છે. અત્યારે વાગ્યા છે 12:30 રાતના. ના ભાઈ આવા કામ કરે છે, જો ઘોડિયાને આખું ઉલટું કરી નાખ્યું, એમાંથી એના પાંગરા કાઢી નાખ્યા. અને હવે કેટલું જોર કરીને કેટલી તાકાત કરે છે બોલો. અત્યારે એને તો ઊંઘવું નથી, પણ બીજાને ઊંઘવા નહીં દેતો.